નમસ્તે. ગયા સેશનમાં આપણે રાજા બિંદુસાર વિશે વાતચીત કરી હતી. આજે આપણે એમના ઉત્તરાધિકારી અને મૌર્ય સામ્રાજ્યના ત્રીજા શાસક સમ્રાટ અશોકના સંદર્ભે વાતચીત કરીએ. સૌથી પહેલા એમનો શાસનકાળ જોઈ લઈએ તો એમનો શાસનકાળ આવશે ઈસવીસન પૂર્વે 273 થી લઈને ઈસવીસન પૂર્વે 232 સુધી. કેટલીક જગ્યાએ આજે ઈસવીસન પૂર્વે 273 છે એની જગ્યાએ ઈસવીસન પૂર્વે 269 પણ જોવા મળે છે, 269. કારણ સમ્રાટ અશોકનો જે રાજ્યાભિષેક છે એ વાસ્તવિક રૂપથી ઈસવીસન પૂર્વે 269 થાય છે. બરાબર. તો આ 4 વર્ષનો જે ગેપ છે એ શા માટે છે એ આપણે આગળ વાતચીત કરીશું. બરાબર. આ વર્ષ મોટે ભાગે આપણને વધારે જોવા મળે છે, પણ તેમ છતાં કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એટલે યાદ રાખીશું. ભલે શાસનકાળ ઈસવીસન પૂર્વે 273 થી લઈને ઈસવીસન પૂર્વે 32 છે, પણ રાજ્યાભિષેકનું જે વર્ષ છે એ છે ઈસવીસન પૂર્વે 269. આ વર્ષ આપણે ખાસ યાદ રાખીશું, રાજ્યાભિષેકનો સમય છે એટલા માટે. ચલો વાત આગળ વધારીએ. સમ્રાટ અશોકના સંદર્ભે આપણે જેટલી પણ માહિતી મેળવીશું અને આપણે અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરી દઈએ. સૌથી પહેલા આપણે વૈયક્તિક જીવન સંદર્ભે વાતચીત કરીશું. ત્યારબાદ આવશે સિંહાસન અવરોહણ. આજે 4 વર્ષનો ગેપ છે ને એ આમાં આવશે. ઓકે, રાજકુમારથી રાજા બન્યા સુધીની એમની જે આખી જર્ની છે, બરાબર, કેવી રીતે રાજકુમારમાંથી રાજા બન્યા એનો જે ટોપિક છે એ અહીંયા આવશે સિંહાસન અવરોહણમાં. ત્યારબાદ આપણે વાતચીત કરીશું કલિંગ યુદ્ધની અને છેલ્લે વાતચીત આવશે અશોક અને બૌદ્ધ ધર્મ. એમાંથી આ અશોક અને બૌદ્ધ ધર્મનો જે ટોપિક છે એ પ્રમાણમાં લાંબો છે. વાસ્તવિક રૂપથી અશોકના સંદર્ભે જ્યારે આપણે પણ વાતચીત કરતા હોઈએ ત્યારે એમાંથી 70 થી 80% જે માહિતી છે આપણે આમાં મેળવીશું, અશોક અને બૌદ્ધ ધર્મ. બરાબર. એટલે આ ટોપિક પ્રમાણમાં લાંબો છે તો આપણે આને આગલા સેશનમાં રાખીશું. આજે આપણે અહીંયા સુધી વાતચીત કરીશું વૈયક્તિક જીવન, સિંહાસન અવરોહણ અને કલિંગ યુદ્ધ. ચલો સૌથી પહેલા વૈયક્તિક જીવન સંદર્ભે વાતચીત કરીએ. પિતાનું નામ આપણને ખ્યાલ છે, રાજા બિંદુસાર. માતાનું નામ છે સુભદ્રાંગી. એમના ભાઈઓ વિશે વાતચીત કરીએ એટલે બીજી ભાષામાં કહીએ તો રાજા બિંદુસારના જે પુત્રો છે એમના સંદર્ભે વાતચીત કરીએ તો એમાં આપણને અલગ અલગ નંબર જોવા મળે છે. જેમ કે જે તિબ્બતી ઇતિહાસકાર છે તારાનાથ. તારાનાથના મત મુજબ રાજા બિંદુસારને કુલ 8 પુત્રો હતા. દિવ્યવદાનના સંદર્ભે વાતચીત કરીએ તો દિવ્યવદાનના સંદર્ભે એમને કુલ 3 પુત્રો હતા. અને છેલ્લે મહાવંશ, શ્રીલંકાનો જે બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે મહાવંશ, એના હિસાબે રાજા બિંદુસારને 101 પુત્રો હતા. બરાબર. હવે આમાંથી કયો મત સાચો ગણવો કયો નહીં એ તો આપણને ખ્યાલ નથી. બરાબર. પણ તેમ છતાં ધ્યાનમાં રાખીશું. આગળ ફરી આના સંદર્ભે આપણે વાતચીત કરવી પડશે. જ્યારે સિંહાસન અવરોહણની વાત કરીશું ત્યારે આના સંદર્ભે આપણે ફરી વાતચીત કરીશું. હમણાં આગળ વધીએ અને હવે એમના લગ્ન જીવનના સંદર્ભે વાત કરીએ તો જો આ ટોપિકમાં ઘણા નામ આપણે જોવાના આવશે, પણ એ બધા જ નામ યાદ રાખવાની જરૂર નથી. એમાં આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું. એક જે પ્રિલિમ્સના સંદર્ભે ઇમ્પોર્ટન્ટ છે કે જે પૂછાતા હોય છે તો એને આપણે હાઇલાઇટ કરીશું. બીજા નામનો હું ઉલ્લેખ એટલીસ્ટ કરી દઈશ કે આપણને જાણવા હોય, અને બીજું એમાંથી કેટલાક નામનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ થયેલો જો આપણને દેખાય છે તો એવા વખતે આપણે કન્ફ્યુઝ ના થઈએ કે આ નામ અહીંયા ક્યાંથી આવ્યું, આને શું કનેક્શન છે વગેરે વગેરે. બરાબર. તો જે ઇમ્પોર્ટન્ટ નામ હશે એને હું હાઇલાઇટ કરવાનું જણાવી દઈશ. ચલો સૌથી પહેલા આપણે નામ લઈએ રાણી મહાદેવીનું. એમના 2 સંતાન થયા, એક મહેન્દ્ર અને બીજું સંઘમિત્રા. પુત્ર મહેન્દ્ર અને દીકરી તરીકે સંઘમિત્રા. આ નામ યાદ રાખવાના. હા, બિલકુલ ખાસ યાદ રાખવાના. આપણે હાઇલાઇટ કરીશું આ નામને. જ્યારે આપણે આગળ વાતચીત કરીશું અશોક અને બૌદ્ધ ધર્મની ત્યારે આપણે ધ્યાનમાં આવશે કે એમને મહેન્દ્ર અને સંઘમિત્રાને શ્રીલંકામાં મોકલેલા બૌદ્ધ ધર્મના પ્રચાર માટે. તો આજે ખાસ કરીને સંઘમિત્રાનું નામ છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, પ્રિલિમ્સમાં ઘણી વખત પૂછાયેલું છે. બીજું નામ આપણે લઈએ છીએ રાણી કારુવાકીનું અને એમના પુત્ર તિવરનું. આ નામ ઇમ્પોર્ટન્ટ છે. હા, ઇમ્પોર્ટન્ટ છે. ખાસ યાદ રાખીશું. કેમ તો કે આ એકમાત્ર રાણીનું નામ છે, એકમાત્ર રાણી છે જેમના નામનો ઉલ્લેખ અશોકે જાતે કર્યો છે. પોતે એમના જે અભિલેખ છે, જે ચતુર્દશ અભિલેખ છે, આપણે આગળ વાતચીત કરીશું, એમાં આપણને રાણી કારુવાકી અને પુત્ર તિવરનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. બરાબર. તો જે આપણે પ્રાથમિક સ્ત્રોતની વાત કરીએ છીએ જેમાં આપણે પુરાતાત્વિક સ્ત્રોતમાં અશોકના અભિલેખને ગણીએ છીએ, તો એ અભિલેખમાં એકમાત્ર રાણી જેનો ઉલ્લેખ આપણને જોવા મળે છે રાણી કારુવાકી અને તિવર. કયા અભિલેખમાં જોવા મળે છે એ પણ યાદ રાખીશું, પ્રયાગરાજના અભિલેખમાં.
પ્રયાગરાજ એટલે હાલ ઉત્તર પ્રદેશમાં આપણને જોવા મળશે, બરાબર, જેના કારણે આને આપણે રાણીનો અભિલેખ પણ કહીએ છીએ. ઓકે, બાકીના જે નામો છે એ આપણને જે અન્ય ઇતિહાસના સ્ત્રોત છે, જે ગૌણ સ્ત્રોત છે એમાંથી આપણને મળી રહે છે, બરાબર, પણ પ્રાથમિક સ્ત્રોતમાંથી આ એકમાત્ર નામ મળે છે. ચલો ત્રીજું નામ આપણે લઈએ તો ત્રીજું નામ આવશે રાણી અસંઘમિત્રા, બરાબર. આમનું ખાલી આપણે કોન્સેપ્ટ તરીકે નામ જોઈ લઈએ. બેઝિકલી આમને ચીફ ક્વીન કહેવાતા. અશોકના જે કામો હતા એમાં મોટાભાગના કામોમાં મદદરૂપ આ રાણી થતા અસંઘમિત્રા, બરાબર, એટલે આમને ચીફ ક્વીન પણ કહેવાતા, પણ આમનું ખાલી આપણે નામ જોઈ લઈએ. ચોથું નામ આવશે રાણી પદ્માવતી. રાણી પદ્માવતી અને એમના જે પુત્ર થયા દેટ ઇઝ કુનાલ. આમાં જે કુનાલ છે એમનો ઉલ્લેખ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. પાંચમું નામ આપણે લઈએ તિષ્ય રક્ષિતા. આજે છે રાણી તિષ્ય રક્ષિતા, એમનો ઉલ્લેખ આપણને દિવ્યવદાનમાં જોવા મળે છે, અને દિવ્યવદાન અનુસાર રાણી તિષ્ય રક્ષિતાએ જ કુનાલને અંધ કર્યા હતા, બરાબર. એટલે આપણને ઉલ્લેખ આ રીતે પુસ્તકમાં જોવા મળશે કે અશોકના જે પુત્ર હતા કુનાલ, બરાબર, એ અંધ થાય છે, બરાબર, અને જેના કારણે અશોકના જે ઉત્તરાધિકારી છે કોણ છે આગળ? દશરથ બનશે, બરાબર. કેટલીક જગ્યાએ મતભેદ પણ જોવા મળે છે. કેટલાક ઇતિહાસકારો એમ કે છે કે જે કુનાલ છે એ રાણી પદ્માવતી અને અશોકના પુત્ર નહીં પરંતુ અશોકના ભાઈ હતા. કેટલીક જગ્યાએ આવો પણ ઉલ્લેખ જોવા મળે છે, પણ તેમ છતાં જે વધારે પ્રચલિત મત છે એ આ છે કે રાણી પદ્માવતીના પુત્ર હોવા જોઈએ કુનાલ, બરાબર, અને તિષ્ય રક્ષિતા દ્વારા એમને અંધ કરવામાં આવ્યા હતા. તો આમાંથી આપણે જે ખાસ નામ યાદ રાખવાના થશે એ આ પહેલા બે નામ યાદ રાખવાના થશે. આના સિવાય આપણને અન્ય એક સ્ત્રોત જેમાંથી અશોકના પુત્રના સંદર્ભે માહિતી મળે છે એ છે રાજતરંગીણી. રાજતરંગીણીમાં આપણને અશોકના એક અન્ય પુત્રના સંદર્ભે માહિતી મળે છે એ છે રાજા જાલોક. રાજા જાલોક. રાજતરંગીણી એટલે આપણને ખ્યાલ છે કે કાશ્મીરનો જે ઐતિહાસિક ગ્રંથ છે એના વિશે આપણને માહિતી જોવા મળે છે. તો કાશ્મીરમાં અશોક પછી જે ઉત્તરાધિકારી આવ્યા, બરાબર, એટલે અશોકે કાશ્મીર માં શાસન કર્યું. એમના મૃત્યુ બાદ કાશ્મીરને જેને સંભાળ્યું એ છે એમના પુત્ર રાજા જાલોક, અને સમ્રાટ અશોકથી વિરુદ્ધ એમને બૌદ્ધ ધર્મનું નહીં પરંતુ શૈવ ધર્મનું પાલન કર્યું. એ શિવ ધર્મી હતા, બરાબર. અને એમનું જે શાસન છે એ આપણને જોવા મળે છે કાશ્મીરથી લઈને કનૌજ સુધી, બરાબર. આની સાથે સાથે એમના એક અન્ય પુત્રીનો પણ આપણને ઉલ્લેખ જોવા મળે છે. નેપાળના જે ગ્રંથો છે એમાં જોવા મળે છે. એમનું નામ છે ચારુમતી, બરાબર. ચારુમતીના જે લગ્ન છે એ નેપાળના રાજા દેવપાલ સાથે થાય છે, બરાબર. તો આ બે નામ આપણને એવા છે કે જે આપણને જે સ્થાનિક ગ્રંથો છે એમાંથી મળી આવે છે, બરાબર. એટલે જેવી રીતે સંઘમિત્રાએ શ્રીલંકામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો એવી જ રીતે અશોકના બીજા પુત્રી જે ચારુમતી છે એમને નેપાળમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો એમ જાણવા મળે છે, બરાબર. તો આખી વાતચીત થઈ અશોકનું જે વૈયક્તિક જીવન છે એના સંદર્ભે વાતચીત થઈ, બરાબર. આમાંથી ખાસ જે નામ આપણે યાદ રાખીશું આ બે નામ અને એમના પુત્રોના નામ, આટલું તો આપણે ધ્યાનમાં રાખીશું. બીજા જે આ નામ છે ને ચારુમતી છે, સંઘમિત્રા છે, બરાબર, એમને આપણે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસારમાં જ્યારે મીન્સના સંદર્ભે આન્સર લખતા હોઈએ તો એમાં બિલકુલ આપણે ઉલ્લેખ કરી શકીએ. ચલો હવે આપણે આગળ લઈએ સિંહાસન અવરોહણ. સિંહાસન અવરોહણના સંદર્ભે વાતચીત કરીએ તો એની માટે આપણે અહીંયા જઈએ, આ માહિતી પર જઈએ. આપણે જોયું કે રાજા બિંદુસારના જે પુત્રો છે એમાં અલગ મત છે. કેટલીક જગ્યાએ 8 પુત્રો 3 પુત્રોને 101 કહે છે, બરાબર. તો સિંહાસન અવરોહણ અને આ માહિતીને શું લેવા દેવા? તો જે 4 વર્ષનો આપણને ગેપ જોવા મળે છે ઇતિહાસકારોના મત મુજબ 4 વર્ષ એ ગૃહયુદ્ધ ચાલે છે. ગૃહયુદ્ધ એટલે જે ભાઈઓ છે રાજા બિંદુસારના જે પુત્રો છે, બરાબર, અને અશોકના જે ભાઈઓ છે એમના વચ્ચે રાજગાદી માટે નાની મોટી લડાઈઓ આપણને જોવા મળે છે. ગૃહયુદ્ધ જોવા મળે છે જે 4 વર્ષ સુધી ચાલે છે અને અંતે સમ્રાટ અશોક એમાં વિજય મેળવે છે અને રાજગાદી અને ઓફિશિયલી એમનો જે રાજ્યાભિષેક છે ઈસવીસન પૂર્વે 269 થાય છે, બરાબર. તો આ માહિતી કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે? તો તારાનાથ મુજબ એમને એમના કુલ 6 ભાઈઓનો વધ કર્યો હતો. એક જે ભાઈ છે એમના સદોહર ભાઈ હતા એટલે એમની હત્યા નહોતી કરી, એટલે 6 ભાઈઓનો વધ કરીને એમને રાજગાદી મેળવી. દિવ્યવદાનમાં એમ કહે છે કે એમના એક ભાઈ સદોહર હતા દેટ ઇઝ વિગતશુક. જે દિવ્યવદાન છે એમાં 3 નામ આપણને જોવા મળે છે. એક તો અશોક પોતે, બીજું એમના સદોહર ભાઈ દેટ ઇઝ વિગતશોક, અને
એક એમના અન્ય જે માતા છે એમના તરફથી મળેલા ભાઈ, દેટ ઇઝ સુશીમ. બરાબર. તો એ આ સુશીમનો વધ કરે છે. વિગત શોકની હત્યા નથી કરતા, પણ સુશીમની હત્યા કરીને રાજગાદી મેળવે છે. અને મહાવંશ જે છે એના અનુસાર એ પોતાના કુલ 99 ભાઈઓની હત્યા કરે છે અને રાજગાદી મેળવે છે. બરાબર. એમનામાં પણ એક ભાઈ સદોહર બતાવ્યા છે જેમનું નામ બતાવ્યું છે તિષ્ય. તો આ તિષ્યની હત્યા નથી કરતા અને બાકીના 99 ભાઈઓની હત્યા કરે છે અને રાજગાદી પર બેસે છે. તો સિંહાસન અવરોહણમાં આપણે જોઈ શકીએ છીએ કે આમાંથી જે માહિતી આપણે સત્ય માનીએ એ તો આંકડામાં ફરક છે, પણ કહેવાનો અર્થ એટલો છે કે 4 વર્ષ સુધી ગૃહયુદ્ધ થાય છે. અશોક પોતાના ભાઈઓની હત્યા કરે છે રાજગાદી માટે અને છેલ્લે ઈસવીસન પૂર્વે 269માં એ રાજગાદી પર બેસે છે, એમનો રાજ્યાભિષેક થાય છે. ગૃહયુદ્ધ 4 વર્ષ અને છેલ્લે ઈસવીસન પૂર્વે 269માં રાજ્યાભિષેક. આટલી માહિતી આપણે યાદ રાખી શકીએ. ચલો હવે આગળ જઈએ. સિંહાસન અવરોહણ બાદની જે ઘટના છે દેટ ઇઝ કલિંગ યુદ્ધ. કલિંગ યુદ્ધમાં સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે આ કલિંગ એટલે બેઝિકલી આપણે આજના કયા સ્થળની વાત કરી રહ્યા છીએ, તો ઓડિશાની વાત આપણે કરી રહ્યા છીએ. બરાબર. તો સૌથી પહેલા આપણે સ્થળ જોઈશું. કલિંગ એટલે હાલનું ઓડિશા. બીજું આપણે એનો સમયગાળો જોઈ લઈએ. તો કલિંગનું જે યુદ્ધ છે એ રાજ્યાભિષેકના 8 વર્ષ પછી થાય છે, ઈસવીસન પૂર્વે 261માં. તો આ બંને આંકડા આપણે યાદ રાખીશું. 8 વર્ષ બાદ અને ઈસવીસન પૂર્વે 261માં. કેટલાક વર્ષો યાદ નહીં જ રાખવાના. એકચ્યુઅલી મોટાભાગના વર્ષો યાદ રાખવાની જરૂર નથી, પણ કેટલાક વર્ષો બિલકુલ યાદ રાખવાના. આ જે વર્ષ છે એમાંથી એક છે. કલિંગનું યુદ્ધ ક્યારે થયું ખ્યાલ હોવું જોઈએ, ઈસવીસન પૂર્વે 261માં. આનું કારણ આપણે જોઈએ. યુદ્ધ થાય છે તો કોઈ કારણ તો હશે જ. હા, કારણ છે. શું છે? મૌર્ય સામ્રાજ્યને આપણે મેપ જોઈએ. બરાબર. તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં કર્ણાટક સુધી, ત્યાં સુધી મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર હતો, પણ વચ્ચે જે ઓડિશાનું સ્થળ છે એ એકમાત્ર એવું રાજ્ય હતું કે જે મૌર્ય સામ્રાજ્યની અંતર્ગત નહોતું આવતું. બરાબર. એટલે સમ્રાટ અશોકે જે વિસ્તારવાદની નીતિ છે એને અપનાવીને વિસ્તારવાદના સંદર્ભે જે કલિંગ છે એના પર આક્રમણ કર્યું હતું. બરાબર. તો આમાં આપણે કારણ લઈએ તો વિસ્તારવાદ અને છેલ્લે લઈએ પરિણામ. તો પરિણામમાં બિલકુલ સમ્રાટ અશોકની જીત થાય છે. બરાબર. આની સાથે સાથે પરિણામમાં અન્ય જે બાબતો આપણા ધ્યાનમાં આવે છે એ છે કે આ યુદ્ધમાં મોટા પાયે આપણને નરસંહાર થયેલો જોવા મળે છે. લગભગ 1 લાખ જેટલા લોકોનું મૃત્યુ થાય છે અને 1.5 લાખ જેટલા લોકો જે છે આમાં ઘાયલ થાય છે. બરાબર. તો આ નરસંહારમાં આપણને આવા જે એક્ઝેક્ટ આંકડા મળે છે આપણે શેના આધારે કહીએ છીએ કે 1 લાખ લોકોની મૃત્યુ થઈ, 1.5 લાખ લોકો ઘાયલ થયા, તો હજારો વર્ષ પૂર્વેની વાતચીત છે. તો આ આંકડા આપણને જાતે પોતે અશોક દ્વારા લખેલા જોવા મળે છે. હા, આ જે આંકડા છે અશોક જણાવે છે કે હા, કલિંગ યુદ્ધ થયું હતું, આ રીતે આક્રમણ થયું હતું, 1 લાખ લોકોની મૃત્યુ થઈ, 1.5 લાખ લોકો ઘાયલ થયા. તો આવી માહિતી આપણને ક્યાં જોવા મળે છે? એમના જ અભિલેખમાં જોવા મળે છે. આ નંબર યાદ રાખીશું. 13મા અભિલેખમાં આપણને આ માહિતી જોવા મળે છે. તો કલિંગના સંદર્ભે આપણને જેટલી પણ માહિતી છે, કલિંગ યુદ્ધના સંદર્ભે જેટલી પણ માહિતી છે એ આપણને અશોકના 13મા અભિલેખમાં જોવા મળે છે. ખાસ યાદ રાખીશું. બરાબર. આ જે નરસંહાર છે એના દ્વારા અશોકની જે ખેદની ભાવના છે, એમની જે ગિલ્ટ છે એ ગિલ્ટનો પણ એ ત્યાં ઉલ્લેખ કરે છે. બરાબર. તો એમની જે ખેદ છે એ ખેદની ભાવના પણ આપણને આ અભિલેખમાં જોવા મળે છે. બરાબર. હવે કલિંગનું યુદ્ધ એના બાદની જે ઘટનાઓ છે એ આપણે આવતા સેશનમાં જોઈશું. ત્યાં સુધીને કલિંગ યુદ્ધના સંદર્ભે પ્રિલિમ્સમાં જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ છે એ આ પ્રમાણે આપણે યાદ રાખીશું. ક્યારે થયું, કારણ શું છે, એનું પરિણામ શું છે, અને ત્યારબાદ 13મો અભિલેખ જેમાં આપણને આ નંબર્સ જોવા મળે છે, અને છેલ્લે અશોકની જે ખેદની ભાવના છે એનો ઉલ્લેખ ત્યાં જોવા મળે છે. તો આજે આપણે મુદ્દે 3 બાબતો કવર કરી. સૌથી પહેલા એમનું વૈયક્તિક જીવન, ત્યારબાદ સિંહાસન અવરોહણ અને છેલ્લે કલિંગ યુદ્ધ. આવતા સેશનમાં આપણે અશોક અને બૌદ્ધ ધર્મના સંદર્ભે વાતચીત કરીશું.